અમદાવાદ પૂર્વ ઝોનમાં આવેલ મંગલ પાંડે હોલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ઝોન દ્વારા શહીદ વીર મંગલ પાંડે હોલ, વિરાટનગર ખાતે ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ અંગે આશરે 300 જેટલી સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીને પ્રતિસ્પર્ધા બાબતે અવેરનેસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ, જેમાં આમંત્રિત સોસાયટીના ચેરમેન સેક્રેટરી મળી આશરે 700 લોકોએ ભાગ લીધેલ તેમજ બાળકોએ સ્વચ્છ ભારત અભિયાનનું પરફોર્મન્સ આપ્યું હતું અને એએમસી દ્વારા બાળકોને બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સ્વચ્છતા લીગ સાથે સાથે હેલ્થ વિભાગ પૂર્વ ઝોન દ્વારા હીટ અવેરનેસ માર્ગદર્શન, એન્જિનિયરિંગ વિભાગ દ્વારા જલ સંચય અભિયાન, ગાર્ડન વિભાગ દ્વારા મિશન 3 મિલિયન ટ્રી પ્લાન્ટેશન, પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ સ્કીમ બાબતમાં જાણકારી આપવામાં આવી હતી. આજરોજ પૂર્વ ઝોનના મંગલ પાંડે હોલ ખાતે આયોજિત ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ કાર્યક્રમની અંદર જળ સંચય દ્વારા આપણે ગ્રાઉન્ડ વોટરના સ્તરને કેવી રીતે ઉપર લાવી શકીએ અને કોર્પોરેશનની 70-20-10 યોજનાની અંદર જે સોસાયટીઓમાં પર્કોલેશન વેલ બનાવવાનું આયોજન કરવામાં આવે છે, એમાં પણ વધુને વધુ સોસાયટીઓ કઈ રીતે ભાગ લે અને સોસાયટીઓના ઉત્સાહથી આપણે અમદાવાદના ભૂગર્ભ જળના સ્તરને ઉપર લાવી શકીએ એ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા છે. લીગનું આયોજન કરવામાં આવેલું છે સોસાયટી લીગનું. તેની અંદર પૂર્વ ઝોનનું આ એક પ્રથમ જાગૃતિ પ્રોગ્રામ રાખવામાં આવેલું છે, જેમાં સોસાયટીઓના ચેરમેનશ્રી અને સેક્રેટરીશ્રીઓએ ભાગ લીધો છે અને આશરે 300 જેવી સોસાયટીઓએ આ પ્રોગ્રામમાં આજે મંગલ પાંડે હોલમાં રાખેલ પ્રોગ્રામમાં ભાગ લીધો છે અને બધાએ બહુ વ્યવસ્થિત રીતે આયોજનમાં ભાગ લઈ અને એમાં સમજ લીધી છે કે આ પ્રતિયોગિતામાં આપણા શહેરને સ્વચ્છ કેવી રીતે રાખવું છે અને એ પ્રતિયોગિતામાં સોસાયટીને કેવી રીતે આગળ લાવવું છે તેના ક્રાઇટેરિયા મુજબ બધી સમજણ આપી છે. તેની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે હીટ સ્ટ્રોકની અવેરનેસ આપવામાં આવે છે, જે મિલિયન ટ્રીનો પ્રોગ્રામ પ્લાન્ટેશનનો જે છે એને રાખવામાં આવેલું છે, તેમજ ટેક્સ દ્વારા જે રિબેટ ચાલવામાં આવી રહી છે તેની પણ સમજ આપવામાં આવેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ જે સ્વચ્છતા અન્વયની જે યોજનાઓ લાવવામાં આવેલી છે તેમાં અમદાવાદ શહેરની લગભગ દરેક સોસાયટીને કવર કરવામાં આવશે. સોસાયટી નહીં, એની સાથે સાથે પોળો, ઈડબ્લ્યુએસ આવાસ વગેરે તમામમાં જે સ્વચ્છતા અંગેની ખરેખર હોવી જોઈએ, જે લેવલની આદર્શ સ્વચ્છતા કહી શકાય, તેનું લાગુ કરવા માટેની યોજનાઓ લાવવામાં આવશે અને શહેરને વધુ સુદૃઢ બનાવવા માટે જે ડોર ટુ ડોરની કલેક્શન છે એની ગાડીઓ વધારવામાં આવશે, તેના પોઈન્ટ છે એ વધારવામાં આવશે. સાથે સાથે તેનું મોનિટરિંગ જીપીએસ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમી ભટ્ટ શ્રોત્રિયા, TV9 ગુજરાત, અમદાવાદ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.